કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 7/2/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ છે એટલે તમે બધા જાણો છો આપણે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ અને એમના ચરણોમાં આપણે વંદન કરવાનો દિવસ કે હે દાદા, તમે અમને તમારા જેવી સેવાભાવી વૃત્તિ આપજો. ફક્ત આટલું જ માગવાનું દાદા પાસે કે અમે પણ કોઈકનું સારું કરી શકીએ એવી અમને એક ભાવના કેળવાવજો. ખરું ને મિત્રો? હવે આપણે આજે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ, જે ગઈકાલે પણ મેં વિડીયોના માધ્યમ દ્વારા તમને કહ્યું હતું કે આપણે આજે જે ટોપિક છે એ ટોપિકનું નામ છે યુએસ ઇન્ડિયા, અમેરિકા અને ભારતના વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એ ટ્રેડ ડીલમાં જે એક્સપોર્ટ કરવાવાળા માટે ખૂબ જ જોરદાર રાહતના સમાચાર આવ્યા હતા. એ રાહતના સમાચારમાં જે ટેરિફ અમેરિકામાં 50% સુધીનો લાગતો હતો એ ટેરિફ ઘટીને 18% સુધીનો થઈ ગયો છે. એના ફાયદાના ભાગરૂપે કઈ કઈ કંપનીઓ એવી છે કે જેને ડાયરેક્ટલી બેનિફિટ જોવા મળે છે. ડાયરેક્ટલી બેનિફિટ એટલે શું કે ભાઈ કંપનીનું બધું જ કામકાજ લગભગ 80%, 85%, 70%, 50% ત્યાં જ છે અમેરિકામાં. જેટલી પણ આવક આવે છે એમાંથી અમુક મેક્સિમમ હિસ્સો એ અમેરિકાથી આવે છે. એટલે એ લોકોને એક્સપોર્ટની અંદર આટલી ટેરિફમાં ઘટાડો થવાથી ડાયરેક્ટલી બેનિફિટ જોવા મળતો હોય છે અને એમની બેલેન્સ શીટ ઉપર નેક્સ્ટ ક્વાર્ટરમાં, એના પછીના ક્વાર્ટરમાં, આવનારા 2 ક્વાર્ટરમાં જોવા મળશે. ખરું મિત્રો? કારણ કે જે ટ્રેડ ડીલ થઈ એ ટ્રેડ ડીલમાં ડાયરેક્ટલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડિયાથી અમેરિકામાં જેટલા પણ એક્સપોર્ટ અથવા તો જેટલી પણ રેવન્યુ જનરેટ કરે છે અમેરિકાથી, એ લોકોને ડાયરેક્ટલી બેનિફિટ થતો જોવા મળ્યો મિત્રો. હવે આમાં હું તમને કંપનીઓના નામ આપું છું. એ કંપનીઓનું કેટલું ટકા રેવન્યુ એ અમેરિકાથી આવે છે એના વિશે આજે વાત કરવાની છે મિત્રો. તો પહેલી આપણે 2-3 આઈટી કંપનીઓ લઈ લઈએ મિત્રો. 3 આઈટી કંપનીઓમાં પહેલા નંબરની કંપની છે એમ્ફાસિસ. એમ્ફાસિસનું 80% રેવન્યુ અમેરિકાથી આવે છે. એટલે ડાયરેક્ટલી એને બેનિફિટ થતો જોવા મળશે. 2610 રૂપિયા એનો કરંટ ભાવ ચાલે છે. એના શેરનો ભાવ ચાલે છે 2610 રૂપિયા. હમણાં તમે જોયું હશે, છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી આઈટી શેરોના છોતરા કાઢવામાં આવ્યા. આઈટી શેરોને ધમધોકાર ધોવામાં આવી રહ્યા છે. ખરું ને મિત્રો? તો એ અત્યારે હાલ એકદમ આમ રિલાયેબલ ભાવ થઈ ગયો હોય એવું થોડું લાગી રહ્યું છે મિત્રો. પર્સિસ્ટન્સ સિસ્ટમ 80% એની પણ આવક અમેરિકાથી આવી રહી છે. એનો કરંટ ભાવ ચાલે છે 5852 રૂપિયા. આજનો ભાવ, ગઈકાલનો ભાવ છે મિત્રો. તો પર્સિસ્ટન્સ સિસ્ટમની પણ 80% આવક અમેરિકાથી આવે છે. એટલે એને ડાયરેક્ટલી ટ્રેડ ડીલનો બેનિફિટ જોવા મળી રહ્યો છે મિત્રો. એમ્ફાસિસ ને પર્સિસ્ટન્સ સિસ્ટમ. ત્રીજા નંબરની કંપની છે મિત્રો આઈટી ફર્મની LTTS, લાર્સન એન્ડ ટ્યુબ્રો ટેકનોલોજી સર્વિસીસ. 70% રેવન્યુ અમેરિકાથી આવે છે. એનો કરંટ ભાવ ચાલે છે મિત્રો 3855 રૂપિયા. 3855 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. એટલે જબરદસ્ત આ ત્રણેય કંપનીઓ ત્યાં કામકાજ કરી રહી છે. બીજી તો ઘણી કંપનીઓ છે આઈટી ફિલ્ડમાં. તમે બધા જાણો છો કે ઇન્ફોસિસ છે, TCS છે, એ બધાની પણ ત્યાં અમેરિકામાં બહુ મોટું પુષ્કળ કામકાજ છે. પણ આ લોકોનું ટકાવારીમાં
થોડું વધારે હોય એ પ્રમાણેની વાત થઈ રહી છે. હવે ફાર્મા કંપનીઓમાં 3 કંપનીઓ લઈએ મિત્રો. ફાર્મા કંપનીઓમાં 3 કંપનીઓમાં પહેલા નંબરની કંપની છે નાટકો ફાર્મા, કે અહીંથી દવાઓ બધી ત્યાં અમેરિકામાં એક્સપોર્ટ કરે છે. નાટકો ફાર્મા એનું 70% રેવન્યુ અમેરિકાથી આવે છે. 70%. દાખલા તરીકે 100 રૂપિયા એનો વકરો થતો હોય આખા વરહનો, 100 રૂપિયા નાટકો ફાર્માનો, તો એમાંથી 70 રૂપિયા તો અમેરિકાથી આવે છે. ખાલી 30 રૂપિયા જ આજુબાજુમાંથી કે ઇન્ડિયામાંથી કે જાપાન કે આફ્રિકા કે ગમે ત્યાં બીજે એક્સપોર્ટ કરતા હોય ત્યાંથી આવતું હોય છે. એટલે નાટકો ફાર્મા 70% રેવન્યુ ત્યાંથી આવી રહી છે. બરાબર. બીજા નંબરની ફાર્મા કંપની છે ગ્લેન્ડ ફાર્મા. 55%, 55% રેવન્યુ અમેરિકાથી આવી રહ્યું છે. એટલે એને ડાયરેક્ટલી આ ટ્રેડ ડીલનો ફાયદો થાય, કારણ કે જે 50% ઠોકતા હતા લોકો ટેરિફ, એ હવે સીધો 18%, એટલે સીધો જ 32%નો ફાયદો. ખરું ને મિત્રો? એટલે એમનું એક્સપોર્ટ પણ વધશે. એક્સપોર્ટ વધવાની સાથે કોસ્ટિંગ પણ નીચું આવશે. ખરું ને? એટલે 2 રીતે બેનિફિટ થતો જોવા મળશે. ત્રીજા નંબરની ફાર્મા કંપની છે મિત્રો બાયોકોન. બાયોકોનની 44% એક્સપોર્ટ અમેરિકાની અંદર થાય છે. 44% દવાઓ ત્યાં અમેરિકાની અંદર એક્સપોર્ટ થાય છે. એનો પણ કરંટ ભાવ ચાલે છે 365 રૂપિયા. જુઓ, નાટકો ફાર્માનો કરંટ ભાવ ચાલે છે 823 રૂપિયા, અને ગ્લેન્ડ ફાર્માનો ચાલે છે 1851 રૂપિયા, અને બાયોકોનનો ચાલે છે 365 રૂપિયા. બરાબર ને? એટલે આ 3 કંપનીઓ પણ ફાર્મા કંપનીઓ જે અમેરિકામાં વધારે એક્સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. બીજી બધી ઘણી કંપનીઓ છે ફાર્મામાં. એમાં સૌથી મોટો ટાઈગર આપણો સન ફાર્મા, એ પણ અમેરિકામાં સારું એવું, એનું તો બલ્કમાં આમ કોથળા જાય છે ત્યાં અમેરિકામાં. સન ફાર્માનું તો બલ્ક, નામ ઠામ વગર આમ સીધું જ કે ભાઈ લીલા કલરની ગોળીઓ આખો કોથળો ભર્યો જવા દો, પીળા કલરની ગોળીઓ કોથળો ભર્યો જવા દો. ખાલી ઉપર લખી દીધું હોય કે ભાઈ ડાયક્લો કોથળા ઉપર. એટલે ત્યાંની કંપનીઓ શું કરે, અહીંથી દવાઓ આવી રીતે કાચી દવાઓ મંગાવી અને પછી ત્યાં પેકિંગ કરે પેલા પટ્ટીઓમાં, અને પછી એમનું નામ આપે. આવાય છે ત્યાં બલ્કમાં મંગાવે અહીંથી ક્વોન્ટિટી, કે ભાઈ તમે ખાલી બનાવીને મોકલો, અમે ત્યાં વેચીશું અમારું નામ આપી. ખરું મિત્રો? હવે બીજી કંપનીઓમાં હું તમને નામ આપું તો પોકરણા. 80% રેવન્યુ પોકરણાનું 80% રેવન્યુ અમેરિકાથી આવે છે. 1013 ભાવ ચાલી રહ્યો છે. બરાબર ને મિત્રો? એટલે આ પણ બેલેન્સ શીટમાં આગળ જતા બેનિફિટ થતો જોવા મળશે. પછી એના પછી કંપનીનું નામ છે ગરવારે હાઈટેક. ગરવારે હાઈટેક ફિલ્મ. 50% રેવન્યુ ત્યાંથી આવે છે અમેરિકાથી. 4258 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. પોકરણાનો 1013 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. ખરું ને મિત્રો? હવે એના પછી કંપનીનું નામ છે ગ્રેન્યુલસ ઇન્ડિયા. ગ્રેન્યુલસ ઇન્ડિયામાં પણ 77% રેવન્યુ અમેરિકાથી આવે છે. ખાલી 23% આજુબાજુમાંથી, બાકી 77% કામકાજ તો ખાલી અમેરિકામાંથી જ થાય છે. ઇન્ડિયાની કંપની પણ સૌથી વધારે આવક ક્યાંથી કરે? અમેરિકાથી. બોલો, આવી કંપનીઓ જોવા કે આપણે ભારતમાં તો ઓછું, પણ કંપની અહીંની પણ બધું ખેંચી લાવવાનું ડોલરમાં ત્યાંથી. હવે ગ્રેન્યુલસનો ભાવ કેટલો ચાલે છે મિત્રો? 563 રૂપિયા. ખરું ને મિત્રો? અને છેલ્લી કંપનીનું નામ તમને આપી દઉં છું,
પછી આપણો વિડીયો પૂર્ણ કરીએ. એલટી ફૂડ્સ જે ચોખા અને એ બધું એક્સપોર્ટ કરે છે, પોતે ચોખાની કંપની છે. 45% રેવન્યુ અમેરિકાથી આવે છે. 45% ટોટલ રેવન્યુમાંથી 45% અમેરિકાથી આવે છે. 400 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે એનો, એલટી ફૂડ્સનો. તો મિત્રો, આ વાત થઈ ગઈ આપણા ટોટલ અમે 10 સ્ટોક્સ આપ્યા. 10 સ્ટોક્સ પોતે અમેરિકાની અંદર મેક્સિમમ એક્સપોઝર એક્સપોર્ટ કરી રહ્યા છે અને એના કારણે રેવન્યુમાં ફાયદો અને યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલનો ડાયરેક્ટ બેનિફિટ થતો જોવા મળી રહ્યો છે. આ તમારી જાણકારી માટે આ વિડીયો બનાવ્યો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામના. થેન્ક યુ.